મિત્રો, આ એક એવી સત્ય ઘટના છે જેને અંત સુધી જરૂર સાંભળજો. મારા દાદા અમારા ઘરની નવી વહુ સાથે જે વસ્તુ કરતા તે સાંભળીને તમારા પણ રૂવાંડા ઊભા થઈ જશે. અમારા ઘરમાં એવી પરંપરા હતી કે ઘરમાં કોઈના પણ લગ્ન થાય ત્યારે કન્યા પહેલી રાત દાદાજીના રૂમમાં વિતાવતી હતી. આમ કર્યાના 1 મહિના પછી તે ગર્ભવતી થઈ જતી હતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં આ રિવાજનું પાલન કર્યું ન હતું અને મેં મારી પત્નીને દાદા પાસે જવા દીધી ન હતી. પરંતુ 2 વર્ષ વીતી ગયા અને મારી પત્નીને કોઈ સંતાન ન થયું. તો એક દિવસ બળજબરીથી મેં મારી પત્નીને દાદાજીના રૂમમાં મોકલી દીધી અને હું પોતે તેમના ઓરડામાં સંતાઈ ગયો. પછી ત્યાં જે થયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારા દાદા તો દાદા પરિવાર માટે બહુ સારા હોય છે, પરંતુ જ્યારે દાદા જ ખોટા રસ્તા ઉપર જતા હોય તો પરિવારની શું હાલત થાય. મારા દાદા મારા માટે એક આદર્શ વ્યક્તિ હતા, પરંતુ ત્યાં સુધી કે જ્યાં સુધી મને તેમનું સત્ય ખબર ન હતું. એ આવા હશે એ મને ખબર નહોતી. અમારું કુટુંબ બીજાની બહેનો અને દીકરીઓને માન આપવા માટે જાણીતું હતું, પણ ઘરની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર ન હતી. મેં વિચાર્યું કે હું આ બંધ કરી દઈશ, પરંતુ મને દબાણ કરવામાં આવ્યું હતું. અમારું સંયુક્ત કુટુંબ છે. અમે બધા એક જ ઘરમાં રહેતા હતા. અમારા ઘરમાં ક્યારેય કોઈ વાતને લઈને ઝઘડો થયો ન હતો. ઘરના માલિક મારા દાદા હતા. નાના મોટા સૌ તેમનેની વાત સાંભળતા હતા અને માન આપતા. તે પણ બધાને ખૂબ જ પ્રેમ કરતા અને ક્યારેય કોઈને ઠપકો આપતા નહોતા. પરંતુ આ બધાની સાથે જ અમારા પરિવારમાં એક વિચિત્ર પરંપરા હતી, અને તે પરંપરા એવી હતી કે તેની વાત સાંભળીને ઘણીવાર કોઈ તેમની દીકરી આપવાનો ઇનકાર કરતા હતા. તેથી જ આપણા વડીલોએ આ પરંપરાને નાબૂદ કરવાનું શરૂ કર્યું હતું. હું નાનપણથી જોતો આવ્યો છું કે અમારા ઘરમાં જેના પણ લગ્ન થયા હોય, ગમે તે છોકરી હોય, અમારા ઘરે દુલ્હન બનીને આવતી હતી. તે પહેલી રાતે તે દાદાના રૂમમાં જતી હતી. નાનપણમાં મને આ વાત તો બિલકુલ સમજ ન હતી, પણ જેમ જેમ હું મોટો થયો એમ આ વિચિત્ર પરંપરાએ મારા મનમાં પ્રશ્નો ઊભા કરી દીધા હતા અને ખૂબ જ પ્રયત્ન કર્યો, કારણ કે જ્યાં સુધી હું જાણું છું, પરંતુ આખા ઘરમાં કોઈ આ વિશે વાત કરવા તૈયાર ન હતું. અને આ પરંપરા છે તે વર્ષો સુધી ચાલતી આવતી હતી. અને નવાઈની વાત તો એ હતી કે દરેક છોકરી જે રાત્રે દાદાના રૂમમાં જાતી હતી તે 1 મહિનામાં ગર્ભવતી થઈને બહાર આવતી હતી. પરંતુ મને આ વસ્તુ બહુ વિચિત્ર લાગતી અને હું તેનું બિલકુલ માનતો ન હતો. મારા બધા ભાઈઓમાં હું ત્રીજો છું. મારા મોટા ભાઈઓની પત્નીઓ સાથે આવું કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કંઈ બોલતા ન હતા, જેના પર મેં બધા સાથે ઘણી બધી દલીલો કરી હતી, પરંતુ કોઈ મારા પ્રશ્નનો જવાબ આપતું ન હતું. અને હવે મારે આ વાતનો જવાબ જોઈએ છે, કારણ કે મારા લગ્ન છે અને મને પણ ખબર હતી મારી સાથે કોઈ આવી વાત કરવા માંગતું ન હતું. તેથી જ લગ્નના દિવસે મેં મારા મોટા ભાઈઓને કહ્યું કે હું મારી પત્નીને દાદાના રૂમમાં નહીં જવા દઉં. અને હું મારી પત્નીનો હાથ પકડીને મારા રૂમમાં ગયો અને વિચાર્યું કે હવે પછી દાદાનું વર્તન બદલાઈ જશે. પણ તેને મને એક શબ્દ પણ ન કીધો. તેનું વર્તન સામાન્ય હતું. પરંતુ અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. હજુ બાળકની કોઈ આશા ન હતી. જ્યારે હું ડોક્ટર પાસે ગયો ત્યારે બધા જ રિપોર્ટ સાચા હતા. તેમ છતાં કશું થયું ન હતું. મારા ભાઈઓ મને વારંવાર કહેતા કે તમે ખોટું કર્યું છે, તમે આખી જિંદગી બાળક માટે શું કરશો, પરંતુ હું બાળક માટે કેવી રીતે ખોટું કરી શકું. તેમની વાતો સાંભળીને મને ગુસ્સો આવતો હતો. હું કોઈ બીજાના રૂમમાં મારી પત્નીને મારા હાથથી કેવી રીતે તેની પાસે મોકલી શકું. મારી પત્નીને પણ આ પરંપરા જે હતી તે પસંદ ન હતી અને આ તેને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ લોકોની વાતો સાચી થતી હતી. અમે જ એવા હતા જેમને આટલા વર્ષોથી સંતાન નહોતું
અને દૂરથી પણ કોઈ આશા ન હતી. મારી પત્ની હવે ચૂપ રહેવા લાગી હતી. કદાચ તે ડિપ્રેશનમાં હતી. તે ચીડાઈ ગઈ અને એક દિવસે તેને પોતે કહ્યું કે મને દાદાના રૂમમાં મોકલો. તેણીની આ વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો કે એ વસ્તુ હું કરી શકતો નથી. પરંતુ તેને કહ્યું કે આપણે બાળકો વિના કાયમ નહીં જીવી શકીએ. તેથી મારે આ કામ કરવું પડશે. અને હું તેની વાત સાથે બિલકુલ સહમત ન થયો. પણ મેં તેને ઠપકો આપીને ચૂપ કરી દીધી કે જો આપણે સંતાન ઈચ્છીએ તો ભગવાન આપણને જરૂર આપશે. પણ સમય જતા દિવસો વધતા ગયા અને કોઈ આશા ન હોવાથી હું પણ અંદરથી કાયર બની રહ્યો હતો કે જ્યાં બીજા બધા પોતપોતાની પત્નીને સમય આપતા અને લગ્નની પહેલી રાતે પત્નીને દાદાના રૂમમાં મોકલતા હતા. મારી માતા અને મોટી માતા અને નાની માતાએ પણ દાદા સાથે એક રાત વિતાવી હતી. તો મારી પત્ની પણ વિતાવે તો શું થશે? છેવટે મજબૂર થઈને એક દિવસ મેં દાદાને કહ્યું કે હું મારી પત્નીને તમારા રૂમમાં છોડી દઈશ. તો તેને કહ્યું કે ઠીક છે. જ્યારે રાત પડી ત્યારે મેં વિચાર્યું કે પહેલા રૂમમાં જઈને સંતાઈને જોઈ લઈશ. પરંતુ તે રાત્રે મારા મિત્રનો અકસ્માત થયો હોવાથી મારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું. તે રાત્રે મારી પત્ની દાદાના રૂમમાં ગઈ હતી. બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે મારી પત્ની તેના રૂમમાં હતી અને તેને પૂછ્યું કે રાત્રે શું થયું. તો તેની કહ્યું કે મને કાંઈ ખબર નથી શું થયું તે. કારણ કે જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે તેણે મારા માથા ઉપર હાથ મૂક્યો અને તે પછી થોડી વિચિત્ર વાસ આવી અને હું ભાનમાં ન રહી. હું સવારે ઉઠી ત્યારે હું પલંગ ઉપર સૂતી હતી અને દાદા સોફા ઉપર બેસીને છાપું વાંચી રહ્યા હતા. તેના પછી હું ઊભી થઈને બહાર આવી. તે સાંભળીને મને બધું અજીબ લાગ્યું કે જ્યારે મેં મારી પત્ની ખુશીથી મોકલી હતી ત્યારે દાદાએ મારી પત્નીને બેભાન કરવાની શું જરૂર હતી? હવે આ વાત મને બહુ ખોટી લાગી રહી હતી. પણ કોઈ મને સાચી વાત કહેવા માટે કોઈ તૈયાર ન હતું. મેં દાદાને પણ આ પ્રશ્ન કર્યો પણ તેણે મને કાંઈ જવાબ ન આપ્યો. તે કહેતા હતા કે સમય પ્રમાણે હું તમને જવાબ આપી દઈશ. પણ હું મારી પત્નીને ખુશ જોઈને હું પણ ચૂપ થઈ ગયો હતો. પછી ખરેખર 1 મહિના પછી મારી પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી. મને વિચિત્ર લાગવા લાગ્યું કે આ બાળક મારું જ છે કે નહીં. પણ મારી પત્ની આ બાળકને લઈને ખૂબ જ ખુશ હતી અને તેને ખુશ જોઈને હું પણ ખુશ થઈ ગયો. પણ જ્યારે દિલની અંદર તે વાતનો અંત આવતો ન હતો. આ વાત તેની પત્નીની સામે જાહેર કરવાની મરજી ન હતી. મેં વિચાર્યું કે બાળકના જન્મ પછી એવું તેનું DNA ટેસ્ટ કરાવીશ. પછી હું દાદાને તેના રિપોર્ટ સાથે પૂછપરછ કરીશ. તે સમય મારા માટે બહુ મુશ્કેલ હતો કારણ કે જ્યારે પણ હું મારા બાળકની અનુભવીને ખુશ થતો ત્યારે મારા મગજમાં એ વાત આવી જતી હતી અને હું રહી શકતો ન હતો. કોઈ રીતે ખુશ થવા સક્ષમ ન હતો અને કોઈ પણ રીતે અસ્વસ્થ હતો. ભગવાને મને ચંદ્ર જેવો પુત્ર આપ્યો અને મોટે ભાગે મારા દાદા પૂછે કારણ કે તેમના બધા જ બાળકોમાં મને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને મારા બાળકની ખુશી કદાચ તેમના માટે સૌથી વધારે હતી. અને અમારો આખો પરિવાર ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પણ હું તેમની ખુશીને શંકાથી નજરથી જોઈ રહ્યો હતો. તેથી એક દિવસ હું બાળકને લઈ ગયો. મારી પત્ની દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો તો મેં કહ્યું હું મામલો ફેરવીને આવું છું અને બાળકને હોસ્પિટલમાં લઈ ગયો અને જાતે જ તે બાળકનો મેં DNA ટેસ્ટ કરાવ્યો. મારા મનમાં ક્યાંક એ વાત ચોક્કસ હતી કે આ બાળક મારું નથી અને આ એક જ વસ્તુ હતી કે જે મને મારા દિલથી ખુશી આપી રહી નહોતી. મારે ટેસ્ટ કરાવવાનો હતો કે જેનો રિપોર્ટ 3 દિવસ પછી આવવાનો હતો. હું એ પણ જાણું છું કે જે 3 દિવસ કેવી રીતે પસાર કર્યા કે જે દિવસે રિપોર્ટ મેળવવાનો હતો તે દિવસે સવારથી મારા હૃદયની હાલત ખરાબ હતી.
તમારા મનમાં વારંવાર એક પ્રશ્ન આવતો હતો કે જો આ બાળક મારું ના હોય તો હું મારા બાળકોને કયા મોઢે કહીશ? અને જ્યારે હું પોતે મારી પત્નીને તેમના રૂમમાં મૂકીને આવ્યો ત્યારે મને થયું હું દાદાને શું પ્રશ્ન પૂછીશ? જ્યારે હું રિપોર્ટ લેવા ગયો હતો તો રિપોર્ટ વાંચતી વખતે મારું બીપી હાઈ થઈ ગયું હતું. કદાચ વધુ ટેન્શન લેવાના કારણે મને આવું થયું હતું. રિપોર્ટ લઈને હું ઘરે આવ્યો. તેને ખોલવાની મારી હિંમત જ ન હતી અને મને મારી જાત ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો હતો કે આ બધામાં હું કેમ સામેલ થયો. પરંતુ 3-4 કલાક જ પછી પણ હું રિપોર્ટ ખોલવાની હિંમત કરી શકતો ન હતો અને અંતે મેં તેને ઉપાડીને મારી ઓફિસના ટેબલ ઉપર મૂક્યો. પછી ઓફિસે જઈને જોઈ લઈશ એવું વિચાર્યું. કદાચ ભગવાનને એ મંજૂર ન હતું કે હું વિશે જાહેર કરી શકું. 2 દિવસ તે કામોમાં એટલો વ્યસ્ત હતો કે મારું ધ્યાન તે રિપોર્ટ ઉપરથી હટી ગયું અને જ્યારે મેં ફરીથી રિપોર્ટની શોધ કરી તો તે મને મળ્યો ન હતો. કદાચ પેપરોમાં આગળ પાછળ ખોવાઈ ગયો હશે અને આખી ઓફિસમાં શોધખોળ કરી પણ મને રિપોર્ટ મળ્યો ન હતો. હું સમજી ગયો કે ભગવાન પણ ઈચ્છતા નથી કે હું આ રહસ્ય જાહેર કરું. ત્યાં મારી પત્ની ફરી એકવાર ગર્ભવતી બની તો ફરી મારા મનમાં તે બધું જ આવવા લાગ્યું. આ વખતે મેં મારી પત્નીને દાદાના રૂમમાં નહોતી મોકલી તો પછી તે ગર્ભવતી કેવી રીતે થઈ અને મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી છે. તે પોતે જ દાદાના રૂમમાં ગઈ હતી કે શું? પણ તે આવું ન કરી શકે. મારી પત્ની ખૂબ જ સરસ મહિલા હતી. મારો અભિપ્રાય પૂછ્યા વિના તે ક્યારેય કોઈ કામ કરતી ન હતી. મારા મગજમાં ફરી એકવાર એ જ વાત ફરવા લાગી. મારો દીકરો એટલો બધો મોટો થઈ ગયો હતો કે મારે તેને ફરી લઈ જવો જોઈએ અને DNA ટેસ્ટ કરાવવું જોઈએ. તેથી જ હું મારા મોટા પુત્ર સાથે ગયો અને મેં ઇમરજન્સી રિપોર્ટ કરાવ્યા અને ત્યાંથી ઊભો રહીને રિપોર્ટ જોઈને હું ચોંકી ગયો કે જે પોઝિટિવ રિપોર્ટ હતો. એનો મતલબ કે આ બાળક મારું હતું તો 2 વર્ષે કેમ ન થયું અને માત્ર 1 દિવસ જ દાદાના રૂમમાં જવાથી આવી ગયું. પછી ભગવાનને મને આપ્યું પણ મારું હૃદય ચિંતા મુક્ત હતું. એ બાળક તો મારું જ હતું. મારા બધા ભાઈઓને 2-3 બાળકો છે. તેમની બધી પત્ની દાદાના રૂમમાં એક જ રાત વિતાવી છે. મતલબ કે હું જે વિચારી રહ્યો હતો કે ખોટું હતું તે ખોટું હોય તો રાત્રે દાદાના રૂમમાં જવાની શું જરૂર હતી? ત્યાં શું થાય છે કે દાદાના રૂમમાં બધીને બેભાન કરી દેવામાં આવે છે. મારો સૌથી નાનો ભાઈ યુવાન હતો અને તેના લગ્નની વિચારણા થઈ રહી હતી અને હવે તેની પત્ની સાથે ફરીથી બધું થવાનું હતું કે જે હું ઈચ્છતો ન હતો. તેથી જ હું આ રહસ્ય જાણવા માંગતો હતો પણ હું સમજી શકતો ન હતો કે કેવી રીતે, કારણ કે જ્યારે પણ હું આ રહસ્ય વિશે પૂછતો ત્યારે દાદા મને ચૂપ કરી દેતા હતા અને હંમેશા એક જ વાત કહેતા કે દીકરી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો હતો. તે કયા મુશ્કેલ સમયની વાત કરી રહ્યા છે કે ક્યારે હું સમજી શક્યો નહીં અને મારા ભાઈના લગ્નને 1 વર્ષ વીતી ગયું હતું. હવે મને લાગ્યું કે ફરી એ જ વસ્તુ થવાની છે પણ મારે તે રૂમમાં જ રહેવું પડશે. મારે હવે જાણવું હતું કે દાદા પહેલી રાત્રે બધી કન્યા સાથે શું કરે છે. ત્યાંથી લગ્નના દિવસે મેં ઢોંગ કર્યું હતું કે મારો એક મિત્ર બીમાર છે અને મારે ત્યાં જવું જ પડશે. આખો પરિવાર ત્યાં બેઠો હતો. હું ત્યારે તેમની સામે ઊભો થયો અને બહાર આવ્યો. બધાએ એવું વિચાર્યું કે હું મિત્રની પાસે જાઉં છું પણ હું પાછળ દરવાજેથી બારીમાંથી દાદાના રૂમમાં જતો રહ્યો અને દાદાના રૂમમાં સંતાઈ ગયો. દાદાજી એ નવી રૂમમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ કન્યા હજી રૂમમાં આવી ન હતી. આથી મેં શાંતિથી રાહ જોઈ કારણ કે આટલા વર્ષોની ધીરજ પછી આ રહસ્ય ઉપરથી પડદો ઉઠવાનો હતો. હું બહારની દલીલો સાંભળી શકતો હતો. ઘરે આવ્યા પછી દરેક દુલ્હન સાથે આવું જ થતું હતું કારણ કે લગ્નના દિવસે દુલ્હન તેના વર માટે તેને શણગારવામાં આવે છે અને જ્યારે તેને પહેલી જ રાતે બીજા પુરુષ પાસે જવાનું કહેવામાં આવે છે ત્યારે તે તેના માટે બહુ દુઃખ ભરી વાત કહેવાય છે.
અને ઘણા વર્ષોથી હું આ નાટક બધા જોતો આવું છું. ત્યાંથી જ હું ચૂપ થઈ ગયો હતો અને છેવટે બધા સાથે આવું થાય એવું હું ઈચ્છતો ન હતો. અને સમય ગયા પછી કન્યા તેના રૂમમાં આવી. દાદાના રૂમમાં દાખલ થયા જ ઊભા થઈને તેઓ રૂમમાં ગયા. મને કન્યા માટે બહુ દુઃખ થતું હતું કે હવે તેનું શું થવાનું છે. મને નહોતી ખબર કે દાદા તેની સાથે શું કરશે. તે નવી કન્યા બહુ ડરી રહી હતી. થોડીવાર પછી દાદા બહાર આવ્યા અને તેમણે આવીને દુલ્હનને માથે હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, ચિંતા ના કરતી, હું તને કહી નહીં કરું. અને વાત કરતા કરતા દાદાએ ખિસ્સામાંથી હાથ કાઢ્યો. તેના હાથમાં એક રૂમાલ હતો અને તેના ઉપર એક ધાબળો ઓઢાડ્યો. પરંતુ મેં જે વસ્તુ જોઈ તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું આખી રાત રૂમમાં બેસી રહ્યો હતો. બહુ મુશ્કેલીથી સમય પસાર થયો હતો. સવારે દાદાની આંખ ખુલી ત્યારે હું ચૂપચાપ બારીમાંથી બહાર નીકળી ગયો. પણ મેં જે જોયું કે જેને જોઈને દાદાજીને મારે પ્રશ્ન કરવો હતો. પણ જો મને થયું કે દાદા જેને હું પ્રશ્ન કરું તો તેને લાગશે કે હું તેનું રહસ્ય જાણી ગયો છું. પણ વારંવાર હું આવું વિચારું છું. શું વાત હતી કે દાદાજીને આ બધું કરવું પડતું હતું? અને મેં તેમને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ દાદા હંમેશા વાત કરવાનું ટાળતા હતા. પરંતુ આ વખતે દુલ્હનને 2 મહિના વીતી જવા છતાં પણ સંતાન ન હતું. બધા નારાજ થઈ ગયા હતા. શા માટે? પરંતુ દરેક વ્યક્તિ રાહ જોતા હતા કે ભગવાન બાજુથી પણ વિલંબ હોઈ શકે છે. દાદાજીએ કહ્યું, મને લાગે છે બીજા કોઈને આ રહસ્ય પહેલેથી જ ખબર છે. જ્યારે બધા એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારે દાદાએ કહ્યું કે આ ઘરમાં બીજી વ્યક્તિ છે કે જેને આ રહસ્ય જાણી લીધું છે. જો આ વાત બીજા કોઈને ખબર ન હોત તો અત્યાર સુધીમાં તે છોકરી ગર્ભવતી થઈ ગઈ હોત. આ વસ્તુ સાંભળીને મને આશ્ચર્ય થયું કે દાદાને કેવી રીતે ખબર પડી કે આ રહસ્ય કોઈ બીજા પણ જાણે છે. પણ હું ચૂપ હતો અને થોડા મહિનાઓ વીતી ગયા. દાદા બીમાર થવા લાગ્યા. એક દિવસ તેને અમને બધાને બોલાવ્યા અને કહ્યું, મને સાચું કહો કે તમારામાંથી કોને ખબર પડી છે કે પહેલી રાત્રે નવી કન્યા મારા રૂમમાં શા માટે આવે છે? કારણ કે મને લાગે છે કે હું લાંબુ જીવન હવે નહીં જીવી શકું. અને તે કોણ છે મારે તેની સાથે વાત કરવી છે. તેથી મેં વિચાર્યું કે હવે આ પ્રશ્ન પૂછવાનો સારો સમય આવી ગયો છે. મેં કહ્યું, દાદા મને ખબર છે આ બધી વાતને કે આ બધું શું છે. દાદાએ કહ્યું કે બીજા બધા બહાર જતા રહો, તું મારી બાજુમાં બેસી જા. બધાના ગયા પછી મેં દરવાજો બંધ કરી દીધો. ત્યારે દાદાએ મને પૂછ્યું કે બેટા, તું મને સૌથી પહેલા એ જણાવ કે તને આ રહસ્ય કઈ રીતે ખબર પડી. તો મેં તેને સત્ય હકીકત જણાવી કે મેં ચૂપચાપ બધું જ જોયું છે. તો તેને કહ્યું કે જો બેટા આ રહસ્ય તું જાણતો છે તો આ રહસ્ય તારી અનામત છે. તારા દાદા પર દાદા કોઈ આ રહસ્ય જાણતું નથી. હું તને આ રહસ્ય કહું છું, પણ તારે તારા પરિવારના બધા જ સભ્યોને જણાવવાનું છે. કારણ કે હું જાણું છું કે દરેકના હૃદયમાં મારા વિશે કંઈક ખોટું ચાલી રહ્યું છે. પરંતુ મારા ગયા પછી હું એવું ઈચ્છું છું કે દરેકનું હૃદય છે એ સ્વચ્છ બને. મારી બાજુથી હું મારા માથા ઉપર કોઈ પાપ વહન કરવા માંગતો નથી. દાદાને મેં સીધો સવાલ કર્યો કે આ બધું શું છે? તમે મને આખી વાત સમજાવો જેથી હું દરેક પ્રશ્નોના જવાબ આપી શકું. તેણે કહ્યું કે તને એવું લાગે છે કે દુલ્હન જે આવે છે એની સાથે હું કંઈક ખોટું કરું છું, પણ એવું નથી. હકીકત એ છે કે મારા દાદાના સમયમાં ઘણી બધી મેલી વિદ્યાઓ અને આ બધી વસ્તુઓ હતી. આપણા કુટુંબની કોઈ પણ સ્ત્રીમાં ન બની શકે. જેથી એક જાદુગર એ બાળકને જાદુ દ્વારા બાંધી દીધું છે. શું આ પરિવારમાં ક્યારેય બાળક ન થઈ શકે? મેં પૂછ્યું. તો તેમણે કહ્યું કે એક વૃદ્ધ માણસ એ આ જાદુ તોડી નાખ્યું છે અને તેને કહ્યું કે તમારે આ કામ 7 પેઢીઓ સુધી કરવું પડશે. અને આ કામ એવું છે કે જે પણ તે ઘરનો વડીલ હોય તેની પાસે આખી રાત દુલ્હનને બેસાડી રાખવી પડે છે અને તે મંત્રનો પાઠ કરવો પડે છે. તેને કહ્યું કે આ મંત્ર અન્ય કોઈ જાણવું જોઈએ નહીં.
એટલા માટે જે પણ નવી કન્યા આવતી હતી તેને બેભાન કરી દેવામાં આવે છે અને મંત્રોચ્ચાર કર્યા પછી તેના શરીરના એક ભાગમાં કાળો દોરો બાંધવામાં આવે છે જેથી જાદુ નષ્ટ થઈ જાય. મારા પહેલા મારા દાદા અને તે પહેલા તેમના દાદા આ બધી જ વસ્તુ કરતા હતા, પણ હવે તમે લોકો 7મી પેઢી હો, હવે તમારે લોકોને આ કામ નહીં કરવું પડે. તે આ તારી પત્ની ઉપર નહોતું કરાવ્યું એટલે બાળકો જન્મ્યું ન હતું. મેં તારી પત્ની સાથે આવું જ કર્યું છે અને તેથી જ તેને એક સારું બાળક પણ થયું છે કે જે આજે કોઈને ખબર નથી. આજ સુધી મેં મારી એક પણ વહુને સ્પર્શ કરી નથી. તે મારા ઘરની ઇજ્જત છે. મારા મૃત્યુ પછી આ બધું જ બધાને કહી દેજે. દાદાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને મેં દાદાને વચન આપ્યું કે તેમનું રહસ્ય તેમના મૃત્યુ સુધી ગુપ્ત રહેશે. અને દાદાના મૃત્યુ પછી બીજા દિવસે મેં બધાને સાથે મળીને તે રહસ્ય કહ્યું અને બધાના હૃદયમાં તે બધું ખોટું હતું તે બધું જ સમાપ્ત થઈ ગયું. દાદાના ઓરડામાંથી મેં એ બધી જ વનસ્પતિ કાઢીને વહેતા પાણીમાં ફેંકી દીધી. આ રીતે એ જાદુથી અમારા કુટુંબના બધા બાળકો બચી ગયા હતા. તો મિત્રો, આપણે આ વાર્તામાંથી એ શીખવા મળે છે કે આપણે કોઈ પણ વસ્તુ આખી જાણ્યા વગર કોઈની ઉપર આરોપ નાખવો ન જોઈએ. આપણે પહેલા ઊંડાણપૂર્વક વાત જાણવી જોઈએ અને પછી જ તેનું નિરાકરણ લાવવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.